નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે। પાદરા પંથકમાં ભક્તિભાવ સાથે ઉજવાયું વટ સાવિત્રી વ્રત। મહિલાઓએ પતિના દીર્ઘાયુષ્ય માટે કરી પ્રાર્થના। પાદરા પંથકમાં આજે અખંડ સૌભાગ્યવતી મહિલાઓએ હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી। મહિલાઓએ વડના વૃક્ષની પૂજા અર્ચના કરી પતિના દીર્ઘાયુષ્ય, પરિવારના સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થનાઓ કરી હતી। જેઠ સુદ પૂર્ણિમાના પાવન અવસરે ઉજવાતા વટ સાવિત્રી વ્રતની પાદરા પંથકમાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ અખંડ સૌભાગ્યવતી મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ વડના વૃક્ષ પાસે પહોંચી પૂજા અર્ચના કરી હતી। પાદરા શહેરના પ્રવેશદ્વાર નજીક આવેલા ખત્રી મહારાજ મંદિર, લિબર્ટી ટોકીઝ વિસ્તાર, અંબાજી મંદિર, નવાપુરા, પાણીની ટાંકી વિસ્તાર સહિત શહેરના વિવિધ વિસ્તારો તેમજ તાલુકાના અનેક ગામોમાં મહિલાઓએ ઉત્સાહભેર વટ સાવિત્રી વ્રતનું પાલન કર્યું હતું। મહિલાઓએ વડના વૃક્ષની પરિક્રમા કરી પવિત્ર દોરો બાંધી વ્રતકથા સાંભળી અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય તેમજ પરિવારના સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થનાઓ અર્પણ કરી હતી। અનેક સ્થળોએ વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી। સમગ્ર પાદરા પંથકમાં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ વચ્ચે વટ સાવિત્રી વ્રતની ઉજવણી હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભાવ સાથે સંપન્ન થઈ હતી। લક્ષ્મીનારાયણ દેવ કી જય। આજરોજ પરમાત્માની કૃપાથી અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ વટ સાવિત્રીનું પૂજન કરી રહ્યા છે। વટ સાવિત્રીનું પૂજન ભગવાનની કૃપાથી જેઠ સુધી પૂનમ જ્યેષ્ઠા નક્ષત્ર હોય ત્યારે આ વટ સાવિત્રીનું પૂજન કરવામાં આવે છે અને અહીંયા અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે અહીંયા ભગવાનની પૂજા કરી અને ભગવાનનું અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય એટલા જ માટે અહીંયા પૂજન કરી રહ્યા છે। પાદરા ખાતે અહીંયા બહુ જ ઘણી જગ્યાએ વટ સાવિત્રીનું પૂજન કરી રહ્યા છે। ભૂદેવો, સમસ્ત ભૂદેવો, અહીંયા જે બ્રાહ્મણો છે એ ભૂદેવો પણ ભગવાનની પૂજા કરાવી રહ્યા છે અને અસંખ્ય સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રતનું પૂજન કરી રહ્યા છે અને ભગવાનનું ઉદ્યાપન કરી રહ્યા છે। બ્રહ્મા સાવિત્રી માત કી જય। આજે જેઠ મહિનાની પૂર્ણિમા અને પૂર્ણિમાના નિમિત્તે પાદરાના સૌ ભાવિક ભક્તોની અંદર બહેનો પોતાની શ્રદ્ધા અનુસાર વડની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ભક્તિ કરે, સાથે સાથે સત્યવાન અને સાવિત્રી માનું સ્મરણ કરે છે અને સાવિત્રી માનું સ્મરણ કરતા કરતા પોતાના પતિનું આયુષ્ય નિરોગી બને, પોતાના બાળકોની વિદ્યાની અંદર પ્રગતિ થાય, પોતાના ઘરની અંદર શુભ લક્ષ્મી પ્રાપ્ત થાય, એ માટે એ નિમિત્તે આજે જેઠ મહિનાની પૂર્ણિમાના નિમિત્તે ભક્તિ કરે છે। આ ભક્તિ કરતા કરતા એમના દિવસે દિવસે પ્રગતિ થાય અને પાદરાની અંદર વધારે પડતો ભાવિક ભક્તો અહીંયા આગળ બધા ભાવિક ભક્તોની અંદર વધારે પડતો ઉલ્લાસ થાય એ નિમિત્તે અહીંયા આગળ લિબર્ટી સ્ટોકીઝ પાસે અહીંયા આગળ ગર્લ્સ સ્કૂલની સામે વડ છે, એ વડની સામે મહિલાઓ આવી, ભાવિક ભક્તો આવી વડની અંદર સારી રીતે ભક્તિ કરે છે। નારાયણ, જય શ્રી કૃષ્ણ। મારું નામ બીના વિશાલ કુમાર ગાંધી, પાદરા। અત્યારે અમે પાદરા કુંભારવાડાના નાકે બધી સૌભાગ્યવતી સ્ત્રીઓ અહીં ભેગા થઈને સાવિત્રી માતાનું વડની પૂજા કરીને પોતાના પતિનું લાંબુ આયુષ્ય માટે અમે પૂજા કરી રહ્યા છે, જેથી કરીને જેની સાથે અમે જીવન જીવવા માંગતા હોય એમના લાંબા આયુષ્ય માટે અમે શ્રદ્ધાથી ભાવનાપૂર્વક પૂજા કરી રહ્યા છે। ભગવાનનું નામ દઈએ છીએ, આખો દિવસ ભગવાનનું નામ લઈને કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ અને જેટલી શ્રદ્ધા રાખીને ભગવાનનું નામ દઈને પૂજા કરીએ છીએ, જેથી આપણે અમારા પોતાના જે સૌભાગ્યવતી સ્ત્રીઓ છે તે પોતાના પતિના માટે ભગવાન પાસે પ્રાર્થના કરે છે શ્રદ્ધાથી કે અમારા પતિનું આયુષ્ય લાંબુ રહે।